તો આ સાથે જ મોટી ખબર સામે આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી લડવાને લઈને મોટી ખબર। રાજકોટથી ચૂંટણી લડશે તેનો ભાજપે દોડાવી દીધો છે। રાજકોટ લોકસભા ભાજપ નિરીક્ષક બાબુ જેબલિયાએ સ્પષ્ટતા આપી છે। છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે તેવી વાતો વહેતી થઈ હતી। એવામાં હવે ભાજપે આ વાતનો છેદ ઉડાવી દીધો છે અને સાથે જ સ્પષ્ટતા પણ કરી છે કે તે રાજકોટથી ચૂંટણી નહીં લડે। રાજકોટ લોકસભા ભાજપના નિરીક્ષક છે બાબુભાઈ જેબલિયા કે જેમણે આ અંગેની સ્પષ્ટતા કરી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે પ્રકારની જે વાતો વહેતી થઈ હતી એવામાં ભાજપે આ અંગે સ્પષ્ટતા કરી છે કે રાજકોટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી નહીં લડે। રાજકોટને ભેટો મળી છે એ રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે। સૌરાષ્ટ્રનું હૃદય સ્થાને એ રાજકોટ છે। રાજકોટનો સર્વાંગી વિકાસ એ સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ છે। એટલે રાજકોટને જે મળ્યું છે એવું અમદાવાદને પણ મળ્યું છે, એવું વડોદરાને પણ મળ્યું છે, સુરતને પણ મળ્યું છે। એટલે નરેન્દ્રભાઈ અહીંથી લડશે એ વાતમાં કંઈ દમ નથી અને અનેક કાર્યકર્તાઓ લડવા માટે તૈયાર છે, એની પસંદગી થશે। આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢની કેશોદ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે। નગરપાલિકાના 2 મહિલા સભ્યોએ કારોબારીમાંથી રાજીનામા આપી દીધા છે। મધુબેન કરમટા અને સવિતા કુંભાણીએ કારોબારી સમિતિના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે। રાજકીય ખળભળાટ મચી ગયો છે રાજીનામાથી। જો કે પાલિકા પ્રમુખે હજુ સુધી બંને સભ્યોના રાજીનામા સ્વીકાર્યા નથી। તો કેશોદ નગરપાલિકા પ્રમુખે હાલમાં આ બંનેના રાજીનામા સ્વીકાર્યા નથી। આ બંને મહિલા સભ્યોએ કારોબારીમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ જે પ્રમાણે કેશોદ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે।